પોતાના સંતાનનું દુઃખ એ માં એ જનતા ન જોઈ શકે. પોતાના સંતાનનું દુઃખ એ માં ન જોઈ શકે. કારણ કે માં પાત્ર જ એવું છે આ જગતનું કે ક્યારેય પોતાના સંતાનોને એ દુઃખી ન જોઈ શકે. માએ આવકાર આપ્યો, બાપે આવકાર ન આપ્યો તો કઈ નહીં, પણ માએ આવકાર આપ્યો અને ભવાનીને પોતાને ગોદમાં બેસાડી, પોતાની ગોદમાં મસ્તક રખાવીને ખૂબ રડ્યા છે. અને એ સમયે પ્રસૂતિ કહે છે કે બેટા ભવાની, દીકરા, તારા બાપને તો ખરાબ બુદ્ધિ સુધી છે, પણ તું રડીશ નહીં. આપણી ઘરે આજ સારો યજ્ઞ છે, આપણી ઘરે સારું કામ છે. માએ સાંત્વના આપી છે ભવાનીને. માએ પોતાનો વહાલ ભર્યો હાથ દીકરીના મસ્તક ઉપર ફેર્યો, એના શરીર ઉપર ફેરવે છે. અને માનો પ્રેમ ભર્યો હાથ બાપ, કદાચ દીકરો ગમે તેવો થાકીને આવ્યો હોય પણ માના પ્રેમ ભરેલો હાથ દીકરાના મસ્તકમાં ફરે ને એટલે દીકરાનો બધો થાક ઉતરી જાય. કારણ કે માં છે એ મમતાના રસથી ભરેલું એક વટ વૃક્ષ છે. વડલાનો છાંયો જેવો મળે ને એવો છાંયો બીજે ક્યાંય ન મળે બાપ. એ માનો પ્રેમ અપાર છે. કવિઓ તો ત્યાં સુધી કહે છે કે માને મમતા હોય છે, માને ક્યારેય વય અને મર્યાદાઓ નથી હોતી. દીકરો કદાચ ગમે તેટલો મોટો થઈ જાય પણ મા પાસે તો દીકરો જ છે, નાનો જ છે. માને એની ચિંતાઓ બંધ ન થઈ જાય. દીકરો કદાચ ગમે તેટલો મોટો થયો હોય ને રાત્રિના સમયે ઘરની બહાર હોય ને તો ખૂણામાં ખાટલો નાખી અને માં સૂતી હોય, પણ માં માત્ર એ ખાટલામાં લાંબી થઈને પડી હોય પણ એની આંખોમાં નીંદર ન આવે. કારણ મારો દીકરો હજી બહાર છે, દીકરો આવ્યો નથી. આ ખૂણામાં પડી પડી અશ્રુની ધારાઓ સાથે રડતી હોય બા, કારણ કે મારો દીકરો હજી નથી આવ્યો. એની આંખમાં નીંદર ન આવે, કારણ કે માં છે મમતાના રસથી ભરેલું વટ વૃક્ષ છે. નાનું બાળક કદાચ શેરીઓમાં રમવા ગયું હોય અને એટલું થાકીને આવે પણ માની ગોદમાં બેસે અને માં પોતાના સાડીના છેડેથી એનો પરસેવો લૂછે ને એટલે દીકરાનો બધો થાક ઉતરી જાય. આટલો પ્રેમ ભર્યો છે એ માની અંદર, વાત્સલ્ય ભર્યું છે, મમતા ભરી છે. એટલે તો કવિ બોટાદકરને લખવું પડે છે. જગતમાં માં પાત્ર કેવું છે બાપ કે એક વખત જીવનમાંથી એ માં પાત્ર ચાલ્યું જાય ને એટલે દુનિયામાં તમને બીજે ક્યાંય માં ન મળે છે. કદાચ ગમે તેમ કરો કોઈ માં પાત્ર બીજે વખત ન મળે. મમતાના રસથી ભરેલું વટ વૃક્ષ. અને કવિ કહે છે પ્રભુના પ્રેમ તણી પૂતળી છે બાપ. એ તો માની અંદર તમને ઈશ્વરનું દર્શન થાય, માની અંદર પરમાત્માનું દર્શન થાય. પણ સમય પરિવર્તિત થયો ને બાપ. આ કલિકાલ આવ્યો ને કલિકાલમાં એ સમયને લઈ અને આજનો યુવાન પોતાને એક સારી નોકરી મળી જાય, એક સારી છોકરી મળી જાય અને એક સારું સંતાન મળી જાય ને એટલે પછી ક્યાં મા બાપ ને ક્યાં આપણે. મને સાહેબ એ નથી સમજાતું કે 3-4 વર્ષથી ઘરમાં આવેલી એક સ્ત્રી એવો તે તમને કયો પ્રેમ આપી દે છે કે જેને લઈને તમને તમારા મા બાપનો 25 વર્ષનો પ્રેમ ભૂલાઈ જાય છે. 25 વર્ષનો પ્રેમ ભૂલવી નાખે એવો તમને કયો પ્રેમ આપે છે. લગ્ન થાય ને 2-4 વર્ષ થાય ત્યાં વળી પાછો નોખો થાય. શું કરુણા છે, શું આ જગતની કરુણા. આ સમય મારી તમારી સંસ્કૃતિ લોપ થઈ રહી છે. ભારતીય સંસ્કૃતિ લોપ થઈ રહી છે. કારણ ભારત વર્ષમાં 3 કૃતિઓ છે, સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. એમાં સંસ્કૃતિ અને પ્રકૃતિ બે નાશ પામતી જાય છે અને વિકૃતિમાં માણસ ઘેરાતો જાય છે, માણસ વિકૃત બનતો જાય છે. દિવસે દિવસે માણસના મગજના એવા બધા વિચારો થયા. એવો તે કયો પ્રેમ આપી દે છે પત્ની કે 25 વર્ષના મા બાપનો આપણો પ્રેમ ભૂલી જઈએ છે. મારી કરબદ્ધ પ્રાર્થનાઓ છે મારી યુવાન બહેનોને, તમે જો તમારા વૃદ્ધાવસ્થાની અંદર તમે તમારા સંતાનો સાથે, તમારા બાળકો સાથે રહેવા માંગતા હોય તો મારી એક વાતને યાદ રાખજો, તમારો પતિ પણ કોઈકનો બાળક છે અને એના મા બાપ ભેગો રહેવા દેજો. તમે જો તમારા પતિને એના મા બાપ ભેગો નહીં રહેવા દો તો તમારા દીકરાઓ પણ તમારી સાથે નહીં રહે. એ અહીંથી લખીને જાજો. કોઈ પણ સંશય નથી. જનતાથી પોતાના બાળકને દૂર ન કરો. દીકરો ચાહે એ 8-10 વર્ષનો હોય તો પણ ભલે અને દીકરો ચાહે 50 વર્ષનો હોય તો પણ ભલે. જ્યારે માથી જુદો થાય એટલે માને વેદના હોય જ. એ જનતાને બહુ વેદના હોય. એ જનતાને તમારી સંપદાની ભૂખ નથી, તમારા હૂંફની ભૂખ છે સાહેબ. એને તમારા પ્રેમની જરૂર છે, તમારી લાગણીઓની જરૂર છે. 9-9 મહિના તમને એમણે કુખમાં ઉપાડ્યા છે. કઈ તાકાત છે? એને શું નથી કર્યું આપણા માટે? દરેકે દરેક વસ્તુના પોતાના જીવનમાંથી ત્યાગ કર્યો સાહેબ. મારા બાળક માટે, મારું બાળક માંદું ન થાય, મારે ન ખવાય, પોતાને ભાવતી વસ્તુનો ત્યાગ કરી દે. શું કામે? પોતાના સંતાનો માટે, દીકરાઓ માટે. અને દીકરાઓ શું કરે? મોટા થઈને મા બાપનો ત્યાગ કરે છે. ક્યાંની આ સંસ્કૃતિ છે સાહેબ? આ ભાગવતની ગાથાઓમાંથી બસ આવા જ ઉપદેશો મળશે તમને, બીજું કઈ નહીં મળે.
અને પછી આપણે જગતને બતાવવા માટે મોટા મોટા યજ્ઞો કરવા જઈએ, એમ ભગવાન રાજી નહીં થાય. જ્યાં સુધી તમારી ઉમરાવાળી રાજી નહીં હોય તો ડુંગરવાળી નહીં આવે. નથી જરૂર સાહેબ એને. પોતાના સંતાનોથી જ્યારે માં વિખૂટું પડે ને ત્યારે બહુ દુઃખ હોય. ચાહે એ મનુષ્ય હોય તો પણ ભલે ને ચાહે એ પશુ હોય તોય ભલે. એક ગાયને એના વાછડાથી જ્યારે જુદી કરવામાં આવે તો એ ગાયની આંખમાં પણ અશ્રુઓ હોય અને એ વાછડાના આશ્રમમાં એની આંખમાં પણ અશ્રુની ધારા હોય. કારણ એને પણ માં અને દીકરાનો પ્રેમ છે. જેટલું ઊંચું પાત્ર માનું છે ને બાપ, એટલું જ ઊંચું પાત્ર બાપનું પણ છે. આ યાદ રાખજો. માએ તમને એના પેટમાં ઉપાડ્યા છે, પણ જ્યારે તમે મોટા થયા ને ત્યારે આ ગામને દેખાડવા ઈ બાપે કોઈ પણ જાતની શરમને અનુભવ્યા વગર પોતાના ખભે બેસાડીને આ ગામ દેખાડ્યું છે. એ બાપ પણ ઓછું પાત્ર નથી સાહેબ. એને પણ દીકરાઓના સુખ માટે બધું જ કરી ચૂક્યા છે. પણ અત્યારના દીકરાઓ શું કરે છે? બાપ અને માની સુખ માટે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. પણ એટલું હું દાવા સાથે કહી શકું સાહેબ, એ વૃદ્ધાશ્રમમાં કોના મા બાપ હોય છે? શહેરના મોટા મોટા માણસોના મા બાપ હોય છે. ગામડાઓમાં ખેતી કરતા એ ખેડૂતના મા બાપને હજી મેં કોઈ દિવસ ગરીબાઈ ગમે તેટલી હોય પણ એના મા બાપને મેં ક્યારેય વૃદ્ધાશ્રમમાં જોયા નથી. હજી ભલે ટકનું લાવીને ખાતા હોય છતાં પણ એને પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં નથી મોકલ્યા. સંપદા મળે, એક નારી મળે, એક સંતાન મળે, તરત જ ચાલી નીકળે. માને દીકરાની વેદના શું છે બાપ? એક પ્રસંગ કહું, સાંભળો. આ બધાએ સાંભળ્યું છે તરણેતરનો મેળો, ભાતીગળ મેળો, કે જે ભાતીગળ મેળામાં અનેક પ્રાંતના લોકો આવે, અનેક રાજ્યના લોકો આવે ને એ મેળાનું દર્શન કરતા હોય છે. એટલી માનવ મેદની ઉભરાણી હોય કે જ્યાં સુધી આપણી નજર પહોંચે ત્યાં સુધી માનવ મેદની દેખાય. એટલી માનવ મેદની. બરાબર એ મેળાની અંદર એક યુવાન પતિ પત્ની પોતાના 8 વર્ષના દીકરાને લઈ અને જાય છે. એના 8 વર્ષના દીકરાને લઈ અને મેળો દેખાડવા માટે જાય. એક હાથ એ દીકરાની માએ પકડ્યો અને એક હાથ એ દીકરાના બાપે પકડ્યો છે. બાપ અને માં બે એ દીકરાનો હાથ પકડી અને મેળો દેખાડે. જો બેટા આ મેળો જો, જો આ જો. આમ બધું બતાવતા બતાવતા મેળામાં જાય છે. દીકરો પણ એટલો આનંદિત છે કે મને મારા મા બાપ મેળો બતાવે છે. મેળાને જોઈને દીકરો ખૂબ આનંદિત બન્યો. પણ બનવા સંજોગ એવું બન્યું કે મેળામાં બરાબર મધ્યાંતરમાં ગયા, એમાં માના હાથમાંથી અને બાપના હાથમાંથી દીકરો ક્યારે છૂટી ગયો તો એ નથી માને ખબર, નથી બાપને ખબર. બાપના હાથમાંથી હાથ છૂટ્યો એટલે એમ કે મા પાસે છે, અને માના હાથમાંથી હાથ છોડાયો એટલે એને એમ કે એના બાપ પાસે છે. એ તો પોતાની મસ્તીમાં બધું જાય છે, જોતા જાય. થોડીક વાર થઈ એટલે 8 વર્ષના લાલાની માને યાદ આવ્યું, પોતાના હાથમાં દીકરો નથી. એટલે પોતાના પતિને કહે છે એનો હાથ હરકો પકડજો, હમણાં ભાગી જશે ક્યાંક. એનો પતિ કહે છે તું મને કહે છે? મારા હાથમાં હાથ નથી, હાથ તો તારા હાથમાં હતો. મારી પાસેથી ક્યારનો હાથ છોડાવી લીધો એને. મારી પાસે નથી એટલો શબ્દો સાંભળ્યા. આજુબાજુમાં નજર કરે પણ એ જનેતાને 8 વર્ષનો દીકરો ન મળ્યો ને એ જનેતા એકદમ હાફડી ફાફડી થઈ. હૃદય ભરાઈ આવ્યું, આંખની અંદર અશ્રુની ધારાઓ વહી ગઈ. મારો દીકરો ક્યાં ગયો? આજુબાજુમાં શોધે છે પણ 8 વર્ષનો એ લાલો કોઈને મળતો નથી. બાપ પતિ પત્ની બેવ પોતાના દીકરાને ગોતે પણ દીકરો મળતો નથી. અને પોતાની માના મુખમાંથી એક જ શબ્દો નીકળે છે, મને મારો લાલો ગોતી આપો, મને મારો લાલો ગોતી આપો. એનો પતિ સાંત્વના આપે છે કે તું શાંત રે, મળી જશે. પણ ભરોસો કેમ બેસે સાહેબ? આટલી માનવ મેદનીમાં, આટલી માનવ મેદનીમાં કેમ ભરોસો આવે? અતિ કલ્પાંત કરે છે જનેતા. આંખમાંથી અશ્રુની ધારાઓ બંધ ન થાય. આંખમાંથી અશ્રુની ધારાઓ બંધ ન થાય. પોતાના દીકરાનું નામ પણ બંધ ન થાય, મને મારા લાલાને ગોતી આપો ને. પતિ પત્ની બેવ મેળામાં આવેલા વ્યક્તિઓને પ્રશ્ન કરે, ભાઈ તમે અમારા દીકરાને જોયો? તમે અમારા લાલાને જોયો? કોઈ હા નથી પાડતું. 1 કલાક 2 કલાક આમ કરતા કરતા 3-4 કલાકનો સમય વ્યતીત થઈ ગયો.
મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે, પોતાના પતિને કહે છે મારા લાલાને ગોતી આપો ને, નહીં તો મારાથી જીવન નહીં જીવાય. દરેક વ્યક્તિઓને પ્રશ્ન કરેમાં એક માણસ આવીને કહે છે ભાઈ કામ કરો ને, જે જગ્યાએથી આ મેળાનું આયોજન થયું છે ને, તો ત્યાંના સંચાલકોને જઈને તમે કહો કદાચ એનાઉન્સમેન્ટ કરી આપે અને તમને તમારો દીકરો મળી જાય. પોતાની પત્નીને સાથે લઈ અને પેલો યુવાન જાય છે. આયોજક ભાઈઓ પાસે જઈને કહે છે ભાઈ એક કામ કરો ને, મારો એક 8 વર્ષનો દીકરો અમારાથી જુદો થયો છે, અમારી પત્ની છે, 3-4 કલાકનો સમય વ્યતીત થઈ ગયો છે અને મેળામાં અમારો છોકરો ખોવાઈ ગયો ને ત્યારની આ મારી પત્ની રડે છે. એક ક્ષણ માટે એની આંખમાંથી અશ્રુ બંધ નથી થયા. રડી રડીને એની આંખો સૂજી ગઈ, એના અંગના વસ્ત્રો નીચે પડી જાય એનું ભાન નથી, માથાના વાળ વિખરાઈ ગયા એનું પણ એને ભાન નથી રહ્યું. મને લાગે છે કે કદાચ જો હવે 2-5 કલાક નહીં મળે ને તો મારી પત્ની એના દીકરાના વિયોગમાં ગાંડી થઈ જશે. એક એનાઉન્સમેન્ટ કરી આપો ને, મારો દીકરો કોઈ પાસે હોય તો મને દઈ જાય. બાપ કઠણ બન્યો છે, કારણ કે માં રડે છે. જો બાપ હારે રડે તો માની દશા વધારે પડતી એ મુશ્કેલીમાં થાય, એટલે બાપ કઠણ બની ગયો છે. એનાઉન્સમેન્ટ કરી આપ્યું. પેલો યુવાન આવીને એની પત્નીને કહે છે કે હવે સાંભળ, શાંતા, હમણાં આપણો દીકરો મળી જશે. ખૂબ સાંત્વના આપે, પણ જનતા કેમ રહી શકે સાહેબ? 9 મહિના એને પોતાની કુખમાં ઉપાડ્યા છે, એના બાળો ત્યાં ધોયા છે. દીકરો દીકરો કરી અને એ માનું મોઢું ન ભરાતું હોય. અતિ કલ્પાંત કરે છે ને એવાના સમયની અંદર 1 કલાકનો સમય થયો અને એક યુવાન આવી અને 7-8 વર્ષના છોકરાને લઈને આવે છે. દીકરો પણ રડે છે, મોઢામાંથી એક જ શબ્દ બોલે છે, મને મારી મા પાસે જવું, મારી મા પાસે જવું છે. આંખમાંથી અશ્રુની ધારાઓ વહે છે. પેલા આયોજકોએ પેલા યુવાનને બોલાવ્યો, ભાઈ જોતો આ તારો દીકરો છે? હા ભાઈ આ મારો દીકરો છે. એકદમ તેડી લાવી અને પોતાની પત્ની પાસે આવીને કહે છે કે લે, આપણો લાલો મળી ગયો, હવે તું રડવાનું બંધ કરી દે. લાલો મળ્યો એટલે આ શબ્દને સાંભળીને એક ખૂણામાં બેઠેલી માં એકદમ ઊભી થઈ, પોતાના દીકરાને તેડી અને પોતાની છાતીએ લગાડ્યો છે. લાલા ક્યાં ગયો તો બાપ? તારી વગર તારી માં જીવી ન શકે, મને મૂકીને ક્યાં જતો રહ્યો તો? માએ દીકરાને બાથ ભીડી અને દીકરાએ માને બાથ ભીડી છે. માં ચુંબન કરે છે લાલાને. અત્યાર સુધી આ દીકરાનો બાપ કઠણ રહ્યો હતો, પણ માં અને દીકરાનું મિલન થયું ને, આ દ્રશ્યને જોઈને હવે અવળું ફરી અને એ દીકરાનો બાપ હવે રડ્યો છે. અવળું ફરીને હવે રડ્યો. થોડીક વાર થઈ એટલે પત્ની ઊભી થઈને કહે છે કે હવે તમે શું કામ રડો છો? હવે તમે શું કામ રડો છો? આપણો દીકરો તો મળી ગયો હવે. અને ત્યારે એ ભારત વર્ષનો નવયુવાન કહે છે કે દીકરો મળી ગયો અને ખોવાઈ ગયો એટલે મને રડવું નહોતું આવતું, મને રડવું તારી દશા જોઈને આવે છે. હવે મને તારી દશા જોઈને રડવું આવે છે કે એક 8 વર્ષનો દીકરો તારાથી 5 કલાક જુદો થયો, તને કેટલો એમાં મોહ, કેટલો પ્રેમ છે કે તું ગાંડી થઈ ગઈ. 1 મિનિટ માટે તારા આંખમાંથી અશ્રુની ધારાઓ બંધ ન થઈ અને મોઢામાંથી બસ નીકળ્યા કર્યું, મારો લાલાને ગોતી આપો, મારા દીકરાને કોઈક લાવી આપો, મારા દીકરાને કોઈ ગોતી આપો. કદાચ ન મળ્યો હોત તો તું ગાંડી થઈ જાત. મને તારી દશા જોઈને થાય છે કે 8 વર્ષના દીકરાને જો તારાથી 5 કલાક અળગો કર્યો તો તારી આ દશા થઈ, તો વિચાર કર, તે મને મારી માંથી 10 વર્ષથી નોખો કર્યો છે, મારી માં કેમ જીવતી હશે? આજ 10 વર્ષનો વારૈયો વીતી ગયો, મારી માં કેમ જીવતી હશે? શું એને મારા પ્રત્યે પ્રેમ નહીં હોય? આ જગતના દરેક યુવાને એટલું કહીશ ભાઈ કે તમારી જાતને ભૂલવી પડે ને તો ભૂલી જાજો, પણ જે મા બાપે તમારા બાળો ત્યાં ધોયા છે, ખભે બેસાડીને તમને ફેરવા છે ને, એ મા બાપને ન ભૂલશો.